આ તરફ છોટાઉદેપુરમાં કડીલા સબમાઇનર કેનાલમાં ગાબડું પડ્યું। બોડેલી તાલુકાના ભગવાનપુરા પાસે કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો છે। કેનાલની યોગ્ય મરામત ન કરતા ગાબડું પડ્યાનો આક્ષેપ છે। પાણીનો વેડફાટ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે। ગત રાત્રિએ કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો। પાણીનો વેડફાટ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા। બીજી તરફ આસપાસના ખેતરમાં પણ પાણી ફરી વળ્યા છે। કેનાલની યોગ્ય મરામત ન કરતા ગાબડું પડ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। એક તરફ ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે, બીજી તરફ પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે। પાણીનો વેડફાટ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત જોવા મળી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં સબમાઇનર કેનાલમાં મરામત ન કરવામાં આવતા આ ગાબડું પડ્યું છે। બોડેલી તાલુકાના ભગવાનપુરા પાસે કેનાલમાં ગાબડું પડતા હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। બોડેલી તાલુકાના ભગવાનપુરા પાસેથી પસાર થતી કડીલા માઇનોર કેનાલમાં ગત મોડી રાત્રિએ ગાબડું પડવાની ઘટના સામે આવી છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે ભગવાનપુરા પાસે કડીલા માઇનોર કેનાલ ખાતે। કડીલા માઇનોર કેનાલની જે દ્રશ્યની અંદર દેખાઈ રહ્યું છે તે ગાબડું પડ્યું છે। લગભગ 20 થી 25 ફૂટ જેટલું મોટું ગાબડું પડી જવાના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જે દ્રશ્યની અંદર દેખાઈ રહ્યું છે તે કડીલા માઇનોર કેનાલનું ધસમસતો પ્રવાહ છે અને આ પ્રવાહ જે અત્યારે કોતરમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। હાલ ખેડૂતોને પાણીની સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે। તે જ સમયે કડીલા માઇનોર કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોને રડવાનો વારો આવી રહ્યો છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।